કાલે આપણે છેલ્લે ક્યાં સુધી પાઠ જોયો તો કે ઘોડાને એડી મારી. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ગાડીલો વળાંક લે છે અને ત્યાં નદી તટે અમરનાથના યાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને થોડા ચા ઘર પણ નજરે પડે છે. ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકોરું પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણેય ત્યાં બેઠા. પાખામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી. જે વાનગી ઠંડી હતી એ ગરમ થઈ ગઈ, એટલે ગરમીને લીધે હવે હતી એટલે વાનગીઓનું સ્વરૂપ એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવું યોગ બળથી જ કદાચ શક્ય બને. આમે તમે તાજું રાંધેલું હોય એ જુઓ અને ટિફિનમાં ભરેલું હોય બપોર પછી સાંજના સવારથી ભર્યું હોય સાંજના સમયે જુઓ, એનો દેખાવ શું થયો હોય? બદલાઈ ગયો. એટલે અહીંયા વાનગીઓ તો ઓળખવી જ મુશ્કેલ બની ગઈ હતી, પણ યોગ બળથી એટલે કે આપણી સૂઝબૂઝથી એને ચાખીને કે એનો સ્વાદ પરથી આપણે ઓળખી શકીએ કે ભાઈ આ કઈ વાનગી છે. દરરોજ ભાવ્યું ન ભાવ્યુંની ચિકાસ કરનારા ઘરે હોય એટલે આ નથી ગમતું ના ગમે છે એને બી ચિકાસ કરતા હોય. તમને બધાને પણ એવી ટેવ હશે જ. એટલે ભાવ્યું ના ભાવ્યુંની ચિકાસ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડા દોડની લાંબી મજલ થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા. ભૂખ લાગી હતી એટલે કરે શું? હવે તો લેવું જ પડે. ભૂખ મિટાડવા એટલે બીજું કંઈ તો ઓપ્શન હતો ને એમની પાસે. એટલે એવી વાનગીઓ પણ આનંદથી આરોગી રહ્યા હતા. વળી પાછો વરસાદ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભમર જેવા વાદળા દળબડ દોડતા આવી આકાશમાં ગુંબજમાં પથરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો. ઝપાટા બંધ. પાછા ન જઈએ તો સાંકડા વેરાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય. જે માર્ગે આવ્યા હતા એ માર્ગે જે વહેરાઓ હતા એ આવતા તો ઓળંગી લીધા, પણ જતી વખતે પાણીનો પ્રવાહ વરસાદને કારણે વધી જાય તો ઓળંગવા મુશ્કેલ થઈ જાય. એટલે જલ્દીથી પાછા વળવું, પોતે જ્યાં રહેતા હતા એ જગ્યાએ પહોંચવું જરૂરી હતું. બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય. વળી પહાડના વળક ઢોળાવામાંથી કોરી કાઢેલી પગદંડીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ સરી જવાનું પણ સંભવ તો ખરું જ. લપસણી જમીન હતી એટલે ઘોડાઓ ચાલતા હોય તો પગ એમનો લપસી પડે એની પણ પૂરેપૂરી શક્યતા હતી. એટલે પહલગામ પાછા પહોંચી જવાની મને અધીરાઈ થઈ. ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ, રાજા અને નિષાદ પણ ઝડપભેર દોડવા રાજી થયા હતા. વરસાદમાં પરળવાની અમને તો મજા આવતી હતી, માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી, જેને અમે ઝરણાના સ્વરૂપે જોયા હતા. જતી વખતે જે નાના નાના હળદરના મેદાનમાં ઝરણાઓ જોયા હતા એ થોડા કલાકમાં ધસમસ વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા હતા અને હળદરનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું. આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા. વરસાદ જેવો સમાનધર્મી બેરું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. શેષ નદી ઉલ્લાસવંતી બની ગઈ કેમ? કારણ કે એને વરસાદ જેવો સમાનધર્મી વેળું મળી ગયો એટલે નદીના પાણીમાં વરસાદનું પાણી ઉમેરાય, તેથી એના પ્રવાહમાં વધારો થયો. મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા ત્યારે અમારા શરીર ઉપર એક તસુ જગા પણ કોરી રહી નહોતી.
નવી જગ્યાઓ જોવામાં, કુદરતના ન્યારા રૂપ ભાળવાના ઉમંગમાં થાક નહોતો લાગ્યો. પણ પહલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમા ગરમ કોફી પીને ઓઢી પડીને પલંગમાં સૂઈ જવાનું બહુ સુખદ લાગ્યું હતું. જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને. એટલે અહીંયા પ્રવાસે નીકળ્યા, પણ વરસાદને કારણે જ્યાં સુધી પહોંચવાનું હતું ત્યાં સુધી પહોંચી શક્યા નહીં. પણ જેટલું પણ જોવા નિહાળવા મળ્યું એનાથી પૂરતો સંતોષ હતો. અને જે જોવા મળ્યું એનો આનંદ, સાથે સાથે પ્રવાસનો થાક અને ભૂખ તો હતી જ, પણ તેમ છતાં આવીને કોફી પીને ઓઢીને સૂઈ જવાનો જે આનંદ આવ્યો એ ખરેખર અનેરો હતો. શબ્દો લખી લો. છેલ્લે આપણે કાલે હવાઈ કિલ્લા બાંધવા ત્યાં સુધી લખ્યું. ઉબડક ઢોળાવો, ઉબડક ઢોળાવો, ઉબડક ઢોળાવો એટલે અધર તાલ વાળો ઢાળ, અધર તાલ વાળો ઢાળ. પછી બહેડો એટલે નાનો પ્રવાહ, બહેડો એટલે નાનો પ્રવાહ. આણેલી, આણેલી એટલે લાવેલી, તળપદો શબ્દ છે. કોરી કાઢેલી કોરી કાઢેલી પગથિયો, કોરી કાઢેલી પગથિયો એટલે તૈયાર કરેલી પગદંડી, તૈયાર કરેલી પગદંડી. ઉલ્લાસવંતી, ઉલ્લાસવંતી એટલે હર્ષથી પ્રફુલ્લિત થયેલી, હર્ષથી પ્રફુલ્લિત થયેલી. પછી સમાન ધર્મી, સમાન ધર્મી એટલે સમાન ગુણવાળું, સમાન ગુણવાળું. તસુ એટલે 1 ઇંચ જેટલું માપ, તસુ એટલે 1 ઇંચ જેટલું માપ. હિમસૂતા એટલે હિમાલયમાંથી નીકળતી નદી, હિમાલયમાંથી નીકળતી નદી. સ્નિગ્ધ એટલે સુવાળું કે કોમળ, સ્નિગ્ધ સુવાળું કે કોમળ. ગુંબજ, ગુંબજ એટલે ગુમ્મટ. યોગબળ એટલે યોગથી પ્રાપ્ત થતી શક્તિ, યોગથી પ્રાપ્ત થતી શક્તિ. સંગ્રહ સ્થાન, સંગ્રહ સ્થાન જ્યાં દેશ પરદેશની, જ્યાં દેશ પરદેશની જાણવા અને જોવા જોગ,
જાણવા અને જોવા જોગ વસ્તુઓ જાણવા અને જોવા જોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ. એકઠી કરી હોય તે સ્થળ. રૂઢિપ્રયોગ છે માર્ગ કાપવો. માર્ગ કાપવો, આગળ વધે જવું. આગળ વધે જવું. ભેટો થવો. ભેટો થવો તો મેળાપ થવો. મેળાપ થવો. તાજુબ બનવું. તાજુબ બનવું ઋષભ તો ચોંકી જવું. તાજુબ બનવું તો ચોંકી જવું. ભારેખમ બની જવું. ભારેખમ બની જવું. તો પીઢ થવું. ભારેખમ બની જવું એટલે પીઢ થવું. આડે આવવું. આડે આવવું એટલે વચ્ચે આવવું કે અવરોધ રૂપ થવું. વચ્ચે આવવું કે અવરોધ રૂપ થવું. સંકેત કરવો. ઈશારો કરવો. જુઓ સ્વાધ્યાય. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? આજે જ આવે ને તું? અષાઢ કે શ્રાવણ માસમાં. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? શેનો અવરોધ વિઘ્નરૂપ છે? બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી એટલે વિઘ્નરૂપ છે બરફના ડુંગરા. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી હતી? સરસ પાણીદાર ઘોડા ઉપર સવારી કરીને. સરસ પાણીદાર ઘોડા ઉપર સવારી કરીને. કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવા લાયક છે? કયા કયા મનોહર સ્થળ જોવા લાયક છે? વેરીનાથ, સોનમર્ગ અને તુલિજન તળાવ. લેખકને કયા કયા નામ પારકા લાગે છે? લેખિકાને કયા કયા નામ પારકા લાગે છે? તખ્તે સુલેમાન, અગર અચબલ કે ગિરિબલ. આ બધા સ્થળના નામ આવશે એમાં. ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મેશાહી, તખ્તે સુલેમાન, અગર અચબલ કે ગિરિબલ જેવા નામ પારકા લાગે છે. અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? બપોરે જમવાનું ભાથું, થોડી મીઠાઈ, કેમેરા, થર્મોસ તથા નાસ્તા જેવી
સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે. અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે? તો સુંદર સ્થળોમાં બધા સ્થળો લઈ લેવાના, બરાબર. મનોહર સ્થળોમાં 3 સ્થળ લેવાના, પછી પારકા લાગે છે એમાં અડધા આવશે, અને સુંદર સ્થળોમાં પેલા બંને પારકા લાગતા અને પેલા પણ. તો એમાં વેરીનાગ, સોનમર્ગ, ટુલિયન તળાવ, ચંદનવાડી, ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મે શાહી, તખ્તે સુલેમાન, અગર અચબલ કે ગિરિબલ જેવા સ્થળો. લેખિકાને અમરનાથ યાત્રામાં કયા કયા અનુભવો થયા? લેખિકાને અમરનાથ યાત્રામાં કયા કયા અનુભવો થયા? તો સુંદર સ્થળો નિહાળવા મળ્યા. કોઈ ચિત્રખંડમાં ગયા હોય ને એક ચિત્ર આપણને સુંદર લાગે, બીજું જોઈએ તો એનાથી પણ સુંદર દેખાય, એવી રીતે એમને એક સ્થળ એકથી ચડિયાતા લાગ્યા અને એવા ખૂબ જ અલૌકિક શોભાભર્યા દ્રશ્યો એમને જોવા મળ્યા. સવિસ્તાર પ્રશ્નો છે, એમાં એ લખવાના નથી પણ ખાલી તૈયાર કરવાના, બરોબર. હવે પહેલો અને બીજો પ્રશ્ન તમારે લખવાનો. પહેલો અને બીજો પ્રશ્ન લખવાનો. ત્રીજો પ્રશ્ન છે એ લખવાનો નથી પણ તૈયાર કરવાનો છે. સાથે સાથે લેખક પરિચયમાંથી કે એમાંથી બનતા ટૂંકા પ્રશ્નો પણ જોડે જોડે તૈયાર કરવાના છે. હવે પાઠની અંદર પાઠના આધારે તમારે મેં તમને જે પેપર સ્ટાઇલ છે એમાં સમજાવ્યું હતું કે કેવી રીતે વિરોધી શબ્દો લખવાના છે અને કેવી રીતે કૃદંત ઓળખાવાના છે. એના 2-3 ઉદાહરણ તમને અહીંયા હું સમજાવું છું, બરાબર. કૃદંતનો પ્રકાર જણાવો એવો પ્રશ્ન હશે. કૃદંતનો પ્રકાર જણાવો. તો કૃદંતના પ્રકારમાં તમને કૃદંતના પ્રત્યયો આવડતા હશે અને પ્રકારના નામ આવડતા હશે તો જ તમે જવાબ લખી શકો, બરાબર. પહેલા દિવસે મેં કૃદંતના પ્રકાર તમને કયા હતા? છે કોઈને યાદ? ભૂલી ગયા? વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, પછી હેત્વર્થ, વિદ્યર્થ અને સંબંધક. 6 કૃદંત છે અને 6 કૃદંતમાં તમારે કૃદંતવાળો પ્રશ્ન પરીક્ષામાં 2 રીતે પૂછાય. એક કે ખાલી જગ્યામાં કૃદંત મૂકો, અને બીજો પ્રશ્ન કૃદંત ઓળખી પ્રકાર જણાવો. ખાલી જગ્યામાં કૃદંત મૂકો અને બીજો પ્રશ્ન કૃદંત ઓળખી પ્રકાર જણાવો. અહીંયા એક વાક્ય લખું. મારા મનમાં કૂદી કૂદીને રટણ કરવા મંડી પડી. મારા મનમાં કૂદી કૂદીને રટણ કરવા મંડી પડી. કૃદંત શોધવાનું છે આમાંથી અને પ્રકાર જણાવવાનો છે. બીજું વાક્ય છે ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી. ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી. ઉન્માદિની તરંગવતી શેષ નદી. ઉન્માદિની તરંગવતી શેષ નદી. ત્રીજું વાક્ય છે વાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી. વાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી.
3 વાક્યો અહીંયા મેં તમને આપ્યા છે. પ્રશ્ન એવો છે કે કૃદંત શોધીને પ્રકાર લખો. સૌથી પહેલાં તો કૃદંત શું છે તમને ખબર હોય ત્યારે કૃદંત શોધી શકો. તો અધૂરી ક્રિયા દર્શાવતું પદ, પૂર્ણ ક્રિયા નહીં, બરાબર. પૂર્ણ ક્રિયા દર્શાવતું હોય તો તે ક્રિયાપદ છે. તો અહીંયા મારા મનમાં કૂદી કૂદીને રટણ કરવા મંડી પડ્યું. તો રટણ કરવા મંડી પડવું એ બીજી ક્રિયા છે અને પહેલી ક્રિયા છે કૂદવાની. તો અહીંયા કૂદી કૂદીને ત્યાંથી આપણને વાક્ય આ પાછળના શબ્દો ના હોય તો કેવું લાગે? અધૂરું લાગે. એટલે અહીંયા આપણે આ વાક્યની અંદર કૃદંત તરીકેનું પદ કયું છે? કૂદી કૂદીને. તો પદ મળી ગયું આપણને, પણ હવે એનો પ્રકાર ઓળખવો છે. મેં તમને જે પ્રકાર કહ્યા એમાં તા પ્રત્યય આવશે વર્તમાન કૃદંતમાં, હેતવર્ત કૃદંતમાં વા કે વાને, વિદ્યાર્થમાં વો વી વુવા, ભૂત કૃદંતની અંદર નાર કે વાને પ્રત્યય આવે, અને ભવિષ્ય કૃદંતમાં ય અને લ પ્રત્યય આવે. સંબંધકમાં ઈ અને ઈને પ્રત્યય આવે. તો આ એના પ્રત્યય છે. તો આમાંથી આપણા આ ક્રિયાને, ક્રિયારૂપને કયો પ્રત્યય લાગ્યો છે એના આધારે આપણે એનું પ્રકાર નક્કી કરી શકીએ. કયો પ્રત્યય લાગ્યો છે? ઈને પ્રત્યય લાગ્યો છે. તો કયું? સંબંધક ભૂત કૃદંત થાય, બરાબર. એક તો અધૂરી ક્રિયા દર્શાવતું હોય એટલે અધૂરી ક્રિયા દર્શાવતું ક્રિયારૂપ એ કૃદંત છે, અને એને લાગેલા પ્રત્યયને આધારે આપણે એનો પ્રકાર નક્કી કરી શકીએ. તો અહીંયા આપણે જવાબમાં શું લખવાનું થાય? કૂદી કૂદીને. કયું કૃદંત છે? તો સંબંધક ભૂત કૃદંત. પછી બીજું છે વાક્ય ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદિની તરંગવતી શેષ નદી. આમાં મને કૃદંત શોધી આપો. એક કરતાં વધારે પણ પદો હોઈ શકે. મળ્યું? સમજ પડી કોઈને? એક તો નાચતી, કૂદતી, ગાતી, દોડતી, આ બધી ક્રિયાઓ છે. દોડવું, નાચવું, ગાવું અને હસવું, 4 ક્રિયાઓ છે. આ ઉન્માદિની અને તરંગવતી બંને વિશેષણો છે. નદી કેવી છે? તો ઉન્માદિની અને તરંગવતી, એટલે એ વિશેષણો છે, એ ક્રિયા છે નહીં. તો આપણને કેટલી ક્રિયાઓ મળી અહીંયા? દોડતી, નાચતી, ગાતી અને હસતી. 4 પદ મળે આપણને કૃદંતના. હવે એનો પ્રકાર ઓળખાવો. પ્રત્યય યાદ કરવાનો. પ્રત્યય તૈયાર જ નથી કર્યા નહીં? બોલતો ભાઈ. ત પ્રત્યય છે બધા. હસતી ત પ્રત્યય છે. પછી આમાં પણ ત પ્રત્યય છે, આમાં પણ અને અહીંયા પણ. બધામાં ત પ્રત્યય હોય ત્યારે વર્તમાન કૃદંત થાય, બરાબર. વર્તમાન કૃદંત થાય. પછી બાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી. તો એમાં કૃદંતવાળું પદ શોધો. આણવું તળપદો શબ્દ છે, મૂકવું એવો અર્થ થાય. તો આ ક્રિયા છે. લી પ્રત્યય છે, લ, ય અને લ પ્રત્યય વાળું ભૂત કૃદંત. ભૂત કૃદંત, બરાબર. તો અહીંયા આણેલી એ કૃદંત વાળું પદ છે, ભૂત કૃદંત. આ રીતે તમારે પરીક્ષામાં એક પ્રશ્ન આવો હોય કે આપેલા વાક્યોમાંથી કૃદંત શોધી પ્રકાર લખો. બીજો પ્રશ્ન એવો હશે કે આપેલા વાક્યોમાં ખાલી જગ્યામાં કૃદંત મૂકો. તો અહીંયા જેમ આણેલી શબ્દ આપેલો છે તો ખાલી જગ્યાવાળો પ્રશ્ન હશે તો આણેલી શબ્દ આપેલો નહીં હોય. ડાયરેક્ટ તમને બાથામાં ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી તો ખાલી જગ્યા પૂરવાની કૃદંત મૂકીને. તો એ પાઠને આધારે જ મૂકવી પડે. આપણા ઘરેલું શબ્દો એમાં ચાલે નહીં. પાઠમાં જે શબ્દ વપરાયો હોય એ શબ્દ જ આપણે એમાં મૂકવાનો થાય. તો
તો આવી રીતે કૃદંતવાળા પ્રશ્નો તમારી પરીક્ષામાં હશે. પછી એ જ રીતે વિરોધી વાક્યોના પ્રશ્નો. વિરોધી વાક્યો મેં તમને કહ્યા હતા કે પહેલાં વિરોધી શબ્દ એકલા લખતા હતા તમે, પણ અત્યારે હવે શું કરવાનું છે, વાક્યમાં આપેલો શબ્દ જે છે અંડરલાઈન કરેલો એનો વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરી લખવાનું છે. તો એમાં એક વાક્ય તમને આપું અહીંયા, અમે ત્રણે ઘોડેસવારીની આવડતવાળા હતા. અમે ત્રણે ઘોડેસવારીની આવડતવાળા હતા. આ વાક્ય તમને મેં આપ્યું. આમાં આવડતવાળાની જગ્યાએ આપણે એનો વિરોધી શબ્દ મૂકવાનો છે. મૂકો શબ્દ. આવડતવાળાની જગ્યાએ વિરોધી શબ્દ મૂકી અર્થ બદલાય નહીં એ રીતે વાક્ય ફરી બનાવવાનું છે. પહેલો તો આપણને આનો વિરોધી શબ્દ આવડતો હોવો જોઈએ ને. અણઆવડત. અણઆવડત. તો અમે ત્રણે ઘોડેસવારીની અણઆવડતવાળા ન હતા. ન હતા આવશે. હકારાત્મક વાક્ય છે તો એનું નકાર બનાવવાનું, એટલે અર્થ બદલાય નહીં અને વાક્ય વિરોધી શબ્દ મૂકીને આપણે વાક્ય પણ બનાવી શકીએ. બરાબર. તો આ રીતે દરેક પાઠમાં તમને આપેલા હોય ને જે ગ્રામરના પ્રશ્નો, એકવાર નજર નાખવાની, વાંચી લેવાના, જેથી એમાં કયા કયા પ્રશ્નો શું છે ને કેવી રીતે બનાવવાના છે એનો તમને અંદાજ આવી જાય. બરાબર. પ્રેક્ટિસ કરતા રહેવાનું.